સમાચારમાં આગળ વધીએ સુરેન્દ્રનગર હોય અને ત્યાં કોઈ સમસ્યા ન હોય આવું તો કેમ બને। આ વખતે તંત્રના પાપનો ભોગ સુરેન્દ્રનગર વાસીઓને બનવું પડ્યું। તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરાતા શહેરમાં જાણે ખાડા રાજ હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે જો કોઈ ખાડાને કારણે વાહન ચાલકનો અકસ્માત થશે તો જવાબદાર કોણ એ સવાલ છે। રસ્તા પર પાણી ભરાઈ રહેતા ગ્રાહકો પણ દુકાનો સુધી આવતા નથી, જેથી કરીને વેપારીઓના ધંધા પર અસર પડી છે। અમારે અત્યારે ચોમાસામાં પાણી ભરી જવાથી કોઈ ગ્રાહકો આવતા નથી, પાણીને જોઈને વયા જાય અને કોઈ આવી ગયા હોય તો વાહન પણ ઘણી વખત ફસાયેલા હોય અને એના હિસાબે એક વખત કાલે અમારે એક બાઇકવાળા ભાઈ અજાણ્યા આવ્યા હતા અને પડી ગયા અને માંડ એમને ઊભા કરીને હોસ્પિટલે લઈ જવા પડ્યા હતા। તો મહેરબાની કરીને આ રોડ રસ્તાનું કંઈક કરાવો એવી અમે મ્યુનિસિપાલિટીને આશા રાખી। સૌથી વધુ ટેક્સ જીઆઈડીસીના લોકો ભરતા હોવા છતાં સુવિધાઓના નામે મીંડું હોય તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર અડધો ફૂટ ઊંડા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ધંધાર્થે જતા લોકો રોડ પર ખાડા હોવાને કારણે દુકાન સુધી પણ પહોંચી શકતા નથી, ત્યારે તંત્ર દ્વારા જલ્દીથી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી છે। જીઆઈડીસી ને આ રસ્તાની એટલી બધી હાલત ખરાબ છે કે અહીંયા લગભગ 4-5 ફૂટના ખાડા પડેલા છે। અહીંયા કોઈ ધંધાવાળા જે હોય એમને ત્યાં કોઈ વાહન આવતું નથી અને આ લોકો અમે લોકો બધા ડિલિવરી પણ કરી નથી શકતા, કારણ કે ખાડા જેટલા છે। અહીંયા છકડાવાળા કે કોઈ પણ માલવાહક હોય એ લોકો ચોખ્ખી ના પાડે છે કે અમારે એ ગલીમાં કામ કરવા માટે આવવું નથી, અમને પૂરું ભાડું આપે